હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સવાર થઈ ગયું છે અને મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો હવે બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. હાય વેદાંશી, ગુડ મોર્નિંગ બેટા. શું કરું છું તું? ગુડ મોર્નિંગ કૃષ્ણા. ગુડ મોર્નિંગ જય માતાજી. આજે તો માથું ધોયું શું? હવે શું કહેવું? એવું તો બોલી ગુડ મોર્નિંગ તા ઓકે. સીવો તો આવી ગયો દૂધ રેડી. સીવો છે મારે આટલું બધું મોડું થયું. લાઈન હતી એના બહાર બેઠેલો એટલે ફોન એવું હા હા અમુક સીવે બહુ મોડું થયું આજ તો ખાસું અડધો કલાક જેવું થયું. તો ગવાર લાવ્યા હતા તો ગવારનું શાક બનાવવાનું છે તો હવે કાપી નાખું. બાજુ તો વેદી નવરાત્રી લાઈને તૈયાર કરી દીધી છે. શું વેનવા? દિવેલા વેનવા ના જોઈએ અત્યારે પપ્પાને કામ કરે છે ને એટલે ઓકે. પછી જજે પછી હા હા ફરી જજે. આ સાઈડ તો સીવન મિતેશભાઈ તો પતરાને ઉતારી નાખ્યું છે ને આ બધેલું છે તો છોડે છે હવે. સીવે તો હારા છોડી ગયો ને એવું. કાપી નાખો. પતરાવે તો બધું કાઢી નાખ્યું ને. આવા કાપડ મારે લઈ જ છોડવાનું હે. કાપડ એકલું જ રહ્યું. કૃષ્ણા બેદુન તૈયાર કરી દીધી. હા અમે સાફ સફાઈ કરી હતા. હા તો ને કપડા લઈ લીધા. આ દિવેલાનું લઈ. ગવાર તો કાપી નાખ્યા છે ને હવે વઘારી દઉં. શાક તો વઘારી દીધું છે અને હવે લોટ બાંધીને રોટલી બનાવી દઉં અને બીજું શાકે બનાવવાનું છે તો બનાવી દઉં. શાક તો વઘારી દીધું છે ગવારનું શાક તો થાય છે. અને બાજુ તુવેરનું શાક બનાવવાનું છે, તુવેરનું દાળનું મતલબ. તો વઘારી દઉં. કૃષ્ણા તો જમવાનું બનાવે છે. મધુબા બેઠા છે. કૃષ્ણા આ શું શાક બનાવો છું? તુવેર દાળ આવે ને હા એટલે દાળનું શાક હે ને. અને બીજું શું બનાવ્યું બાજુ? ગવારનું શાક. ગવાનું. તો બે શાક છે. ના હજુ અમારું કામ ચાલુ જ છે. હા જો પતરા બધા ઉતારી લીધા પછી જે મોડવો બધો ને બધું ઉતારી લીધું. કાપડ ને એવું બધું વાર લીધું, નેટો વાર લીધી અને બસ તો સાફ સફાઈ થઈ ગઈ. ખાલી થોભલા કાઢવાનું બાકી રહ્યા છે. છાપરું કાઢી નાખ્યું ને. છાપરું કાઢી નાખ્યું. પેલું હાથે કાઢી નાખવાનું. પેલું જે અમે પૂરિયા ભરેલા હે એ હાથે કાઢી નાખવાનું. પૂરિયા પેલી સાઈડ ગોઠવી દે. એ પા કાલે બધું નાખીને સાફરા માટીને બધું ના પૂરે એ સાઈડ જે ગઠ્ઠાન પૂર્યો છે ને એ બધો પેલી બાજુ લઈ લેવાનો. થોભલા સાઈડ એટલે આ બાજુ બધું આવી રહે ને એટલે પછી એ સાઈડ પકાવી. સારું તો બનાવી હેડ રોટલી પછી બનાવી દે. આ રોટલી બનાવતા નહીં વાર લાગે. હા બધું સાફ સફાઈ ચાલુ છે અને આ બધું કાઢી નાખ્યું છે. પતરાને એવું કાપડ ને એવું નેટો બધું વારીને મેળ દીધું સાઈડમાં. અને સીઓ હવે થોભલા કાઢવાની તૈયારીઓ કરવાનું કે હે. એટલે આવું થોભલા કાઢીએ એટલે કમ્પ્લીટ પછી પતરું વાગી જાય તો મસ્ત જગ્યા થઈ જશે. અને આ કઠ્ઠાનું છે એ સાઈડમાં પેલી બાજુ બોધી દેવાનું છે એટલે આખું જગ્યા ખાલી થઈ જાય. શિવા કેવું લાગે છે કામ કરો તે? મજા આવે છે. આનો તો બનાવી દીધું છે. હવે મિતેશ જમી લે રમે છે. મિતેશ એવા મધુબાને બધા બેઠા છે. પપ્પા છોડે છે. હવે લઈ આવો હળો. જમવાનું તો થઈ ગયો છે. થઈ ગયું હવે ખાડા ખોદી પછી અમારે બે થોભલા કાઢ્યા ને આ મૂક્યા જો. કેવું પડ્યું આ થોભલા મૂક્યા જો. અહીં મી કે આ મોટો થોબલો ઉપડે ને તો સાસ લેતા આવું.
છાસ લેતા આવડે પણ જમી લે. હે વેદુઆ તું શું કરાવું? તા કપડા ખબર નહીં બા આપણા પેપર ખારામ હે એ બા ઓવે તે શિવા મલાઈ જા જા મલાઈ લે એરિયા વેદુ કઈ ગઈ યા વેદુ આર્યા બેટા આપા વાળા મૂકે એટલે બાઈનું વાખી દીધું. ઓય એવું ના કે બાઈનું વાખી દીધું જો ખોલશે ને વેદુ ઓ વેદુ એરિયા હેર બતાવ વાડા મૂકે બેટા મે જો અહીંયા બતાવ ખોલ ના પણ તું જો આપણા કપડા વાળી લાઈનું મેકી અમે જો હા રમો અમારે તમે તો છાસ લેવા ગયા છે તો છાસ લેવા ના હોય જમે લઈ હાલો તો બેટા તો જમવા તો બેસી ગયા છે. રોટલી છે, દાળનું શાક છે અને સરગવાન સિંગો છે અને છાસ સરગવાન ગવાની સિંગો છે ને ભારી માનતો છે ને સરગવાન સિંગો યાદ આવે કરે ખાધી ને બહુ એટલે તારે દર ત્રીજે દાળ ખાઈએ દર ત્રીજે ખાવાની મજા આવે એટલે જાડીને શિવાને કીધું શિવો ખાવાનું કાઢવા ગયો લાગે. જીવન મિતેશ બે તો પૂરી એવું બધું કાઢીને ગોઠવે છે આ સાઈડ. આટલું કમ આ છાપો તો પાલ નાખી મિતેશ તો જો આટલું કમ આવ્યું નહીં ગઠ્ઠા પતી ના કે પૂરી ના રહ્યા તારે આટલા પૂરિયા રહ્યા ને આ બધું તો બાવળે ને બધું પાડ્યું સાફ કર્યું. આ હજુ મધી પર બેસી રહે છોકરા રમે હે હજુ મધી પર બેસી રહે. અરે વેદુ બે તો રમે છે. હું તો તૈયાર થઈ ગયો છું અને કૃષ્ણા લોકો તૈયાર થઈ જાય એટલે પછી હું જઉં છું આણંદ વિદ્યાનગર ફરવા માટે, કારણ કે કૃષ્ણાની ઈચ્છા હતી કે આજે ફરવા લઈ જાઉં એટલે આજે તો બહુ બધું કામ કર્યું છે તો પણ જાઉં છું લેન. વેદુ તો તૈયાર થઈને ફરે છે અને કૃષ્ણા તો માથું ઓરવે છે. આવું કૃષ્ણા માથું એકલું દોરવાનું કોણ તું સાફ સફાઈ કરું છું? શું સાફ સફાઈ કરી દે? પડે કો ખાવું એની સાફ સફાઈ કે હે કૃષ્ણા? હા શેંગા ગોઠ્યા એવું? વેદુ તો કામ કરે છે ઘેર નહીં કૃષ્ણા? હા રૂમાલ પેન ટંગી દો જો કેવું કે મને મેં ખાલી આટલો કચરાને બહુ પાડે છે ને હા તેમાં બધું બેટા આટલો કચરો ના ખાતે કે હા કે વાર નાખ્યો આમ ફરી પપ્પા ખાતા હતા ને તે બાજુ જઈને શું કે ખબર હે કે પપ્પા તો કે મને ત્રણ વાર લેસન કરાવે હે અને મમ્મી તો મને કચરો વરાવે હે કે એવું કહેતી હતી? હા એવું કહેતી હતી છે. હા સર કેવું એવું મમ્મી કચરો વરાવે કૃષ્ણા ખરું? એટલે તારે છે ને બહુ આવું કચરો નહીં પાડવાનો એટલે મમ્મી નહીં વરાવે. હો સારું હવે તમે વરાવો ને તો મને કહી દેજે. હો ઓકે. ત્યારથી તો અમે નીકળી ગયા છે હવે.
વેદુ ના પીઝા વેદુ પીઝા ખાવા આવી ગઈ કૃષ્ણા તો પીઝા આવી ગયા તો વેદુ ખાવા મળે છે અને પીઝા ખાવા તો એમાં તો પીઝા પણ ગયા છે કેવું કરા કરવા મિતેશ વેદુ કેવું કરે છે છોલે કુલચે મંગાવેલા તો છોલે કુલચે તો આવી ગયા છે છોલે આવી ગયા પણ કુલચે નહીં આવ્યા ને કૃષ્ણા હે વેદુ તો વેદુ પીઝા ખાવામાં પડી ગયું છોલે કુલચે તો કુલચા આવી ગયા છે અમે તો જમીન અમે નીકળી ગયા છે ગયા જવા માટે ये तो मजा ही खाने पिज्जा कर लिया हाँ करती ये तो अजू कसम खावन विदेश तेरी है ये અમે તો ઘેર આવી ગયા મધુબા અત્યારે કેમનો કપડો ધોવો છો અમે તો જઈને આવી ગયા પણ આ વેદુ દાદા અને સીઓ બે હજુ કામ કર્યા જ કરે છે